છો બધાય? સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. અને હજી સુધી તમે લોકોએ મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી દેજો. સો ગાઈઝ, આજ રવિવાર છે અને આજે રિપબ્લિક ડે છે, 26મી જાન્યુઆરી. એટલે 26મી જાન્યુઆરી અને આજના દિવસે આપણું બંધારણ લાગુ પડ્યું તો 1950માં તે દિવસને આપણે બધા સેલિબ્રેટ કરતા જ આવીએ છીએ. અને આજે હું છે ને રેસકોર્સ પરેડ ગ્રાઉન્ડે જાઉં છું અને અહીંયા આપણે ફ્લેગ હોસ્ટિંગ ને પરેડ ને એવું છે એટલે હું જાઉં છું અને તમને લોકોને બતાવીશ. અને તમે લોકો બધા શું કરવાના છો આજના દિવસે બધા મને કમેન્ટ સેક્શનમાં કહેજો. હવે તો અજવાળું થઈ ગયું, અંધારું હતું ત્યારની ઉઠી એટલે અજવાળું થઈ ગયું છે અને બસ જો હવે હમણાં હું નીકળીશ છું. અને ભૂમિ આવે છે લેવા. સ્વેટર નથી પહેર્યું, કોટ પહેરવાનું છે એટલે એ લઈને આવે છે. કોઈ ફેશન કરવા નથી પહેર્યું એવું નથી એટલે એ લઈને આવે છે. મંડે ના જયું, મંડે ના કર્યું હોત તો વધારે મજા આવત, પણ હવે કંઈ થાય નહીં, હલવી લેશું. બહુ ઠંડી નથી, કંઈ બહુ લાગતી નથી ઠંડી, જરૂર નથી કોટ પહેરવાની, પણ પહેરવો પડે તો હવે પહેરેલે. घर से कचरा निकाल. હવે પ્રજાના મિત્રો વચ્ચેથી જોરદાર તાળીઓનો ગડગડાટ માનનીય પોલીસ કમિશનર શ્રી માટે થવો જોઈએ. ભારત વર્ષના એસપીડી ગર્લ્સ જેના પ્લાટૂન કમાન્ડર રવિ રાણીયાના નેતૃત્વમાં ભારતની ટીમને સલામી આપતા પસાર થઈ રહી છે. પોલીસ રોડ ઉપર આવી ગયેલ છે. કારને પોલીસ દ્વારા રોકવામાં આવેલ છે અને આ કારને રોકતા તેમના ડ્રાઈવર કાર છોડી ભાગી ગયેલ છે અને આ કારને નું સર્ચિંગ ચાલુ છે. કે આ કારમાં શું અંદર છે, ડોગ આંધ્ર દ્વારા આ કારનું સર્ચિંગ થઈ રહ્યું છે. એ ડ્રાઈવરને ગુનેગારને પકડવા માટે ડોગને તેમના મફલરની સ્મેલ આપવામાં આવી રહી છે. જે સ્મેલના આધારે જે તરફ જેના પગલા પડેલ છે ડ્રાઈવરના એ તરફ એ રનિંગ કરીને જઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે કાર છોડીને ભાગી ગયા ગુનેગારને ડોગ દ્વારા સર્ચ કરી પકડી પાડેલ છે. ફાઇન્ડ આઉટ અત્યારે ડોગ હેન્ડલર અને ડોગ દ્વારા થઈ રહ્યો છે. ગુનેગારને લઈને પોલીસ અને દ્વારા ધક્કો મારી ડોગ હેન્ડલર અને ગુનેગાર ભાગી ગયો છે. ફરી ડોગ એનો પીછો કરી અને ગુનેગારને ફરી પકડી પાડી અને ઇન્ડિયન ડોગને ચાટા બ્લેઝર પહેરીને મેં કાઢી નાખ્યું. પહેલાં તો સ્પીચ સાંભળી, પછી પરેડ જોઈ, ડોગ પરેડ જોઈ, પછી ડાન્સ જોયો, પછી શું જોયું, હોર્સ રાઇડિંગ જોયું. આ બધા ઘરે જાય છીએ. અત્યારે નેશનલ એન્થમ પ્લે થાય છે તો અમે નેશનલ એન્થમ કરી લે પછી મળીએ.
તમને ઘરે પહોંચીને ડિટેલમાં બતાવીશ. ફિલહાલ તો ફ્રેન્ડની ઘરે જમવા જવાનું છે ને, તો જાઉં છું. અને શું થયું હતું ને એ બધું ઘરે જઈને ડિટેલ્સમાં કહું તમને બધાને. કેટલા 12:30 થઈ ગયા છે. શું કરે છે ફોટોગ્રાફી. શું કરસ ફોટોશૂટ. વાહ વાહ, કોનું છે બાઈક? આંટી આજ આવી ગયું. કેમ છો? શું ઊંધિયું બનાવો છો? એકદમ ટેસ્ટી જમવાનું બનાવ્યો આંટી. આ નહીં ઊંધિયું તમે આયા દેખાડ્યું તો ઓહ, આટલું બધું. બધાય ખાવાનું. અચ્છા. આ વાવ, કેટલી વાર લાગી. વિધિ રોટલી બનાવી દેખો. જો મસ્ત બનાવા છો તો રોટલી. સારી છે. થોડીક તો પૂડી બનાવો છો? હા, આવે કે નહીં? હો, ભાવે જ ને. પણ રોટલી તો બનાવી, શું કામ બનાવો છો? મને પૂરી ભાવે એટલે અચ્છા. ઊંધિયું બનાવ્યું જો. હા, ઊંધિયું, પૂરી, પાપડ ક્યાં ભાવશે? ગમે ઈ. ઘઉંના છે, અડદના છે. બધાય હાલે આપણે. નીકળીએ હવે. યાર પ્લેસ ખોલવા જોઈએ. કેવાય જાણી ટેથો સોન પાપડી. ઓછા લાગે યાર, ઓછા લાગે તો 50 રૂપિયા મેં દઉં. ચાલો તો હવે ઘરે જઈએ. આવી ગઈ ઘરે. તો તમે થઈ ગયા છે ને શું કાંઈ નહીં, 3 થઈ ગયા છે ને આવી ગઈ છું ઘરે. સો ગાઈઝ, મેં તમને કીધું હતું કે હેક્ટિક ગયો આજનો દિવસ. તો સવારે તો હું શૂટ કરતી હતી સીધું. ત્યાંથી ફંક્શનમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી તો આઈ થિંક પહેલું છે. તો બહાર નીકળ્યા ને તો અમારા મેડમ છે એનો ફોન આવ્યો તો એનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એ તો બહુ મોટું નહીં પણ પડી ગયા ત્યારે ચક્કર આવ્યા ને તો એમ. તો મને ફોન આવ્યો ને તો હું ભૂમિ એને હોસ્પિટલ લઈને ગયા. અને પછી એના ઘરના આવી ગયા હતા અહીંયા ગયા. એટલે અહીંયા પછી થોડીક વાર ગયા, કેટલા 12:30 સુધી. અને 12:30 પછી નીકળી ગયા હતા અમે લોકો. અને પછી ગયા હતા વિધિના ઘરે, ખાવા ગયા હતા, જમવા ગયા હતા. તો આવું હતું આજે. અને પછી અમે ત્યારે વિચાર્યું હતું પહેલાં કે અમે નીકળી બહાર ફંક્શનની, અને પછી અમે બે જાશું કંઈક જમવામાં, પણ ટાઈમ ન મળ્યો. અને પછી અત્યારે વિચાર્યું હતું કે આજે આપણે રાતે અટલ સરોવર જાશું, પણ આજે છે ને થાકી ગયા છે ને તો અટલ સરોવર કેન્સલ કર્યું ને એમ વિચારીએ છીએ કે સ્ટુડિયો જાશું. તો જોઉં છું જાય કે નહીં. બસ જો આવું હતું. તમારા બધાનો દિવસ કેવો ગયો મને કહેજો બધાય. અને શું કહેવું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય. કોકે મને પૂછ્યું હતું કે રાજકોટની ફરવા લાયક જગ્યાઓ છે એનો વ્લોગ બનાવો.
એટલે હવે હું જ્યાં જઈશ ને એની ઇન્ફોર્મેશન આપતી જઈશ તમે લોકોને. એટલે એનો મતલબ કે એ રીતના જ વ્લોગ બનતો જાય. અટલ સરોવર છે, પછી કેફેસ છે, મોલ્સ છે, એ બધામાં જઈશ એટલે એની ઇન્ફોર્મેશન આપીશ એટલે તમને લોકોને ખબર પડે. તો ગાઈઝ તૈયાર થઈ ગઈ છું ને બસ જો હવે નીકળવાનું છે. 7:30 થઈ ગયા છે તો હવે નીકળું છું. ત્યાં જઈને તમને લોકોને બતાવીશ. ગાઈઝ સ્ટુડિયો આવી ગઈ છું. ત્યાં આઈ થિંક તો 2-4 છે રાજકોટમાં સ્ટુડિયો, પણ શીતલ પાર્ક વાળું છે ને અહીંયા આવી છું બતાવું. हेलो मैडम, हेलो, क्या कर रहे हो? हाय श्री, ये हम आए हैं इधर हैं? અહીંયા છે જો કપડા જોઈએ કેવા છે. નેલ પેન્ટ લગાવીને એક્સેલ છે. બધાય આવું પહેર્યું હોય, ન ગમે છે લીધા જેવા. આ બધાય પહેર્યા હોય પછી ગમે નહીં. ઉપર જાય છે અમે. યા તો મેન્સ માટે કિડ્સ વેરમાંથી કપડાં ચૂઝ એ પણ મેન્સના મતલબ કે બોയ്સના. કિડ્સ વેર નોટ મેન્સ. સસ્તું સારું ને ટેકાઉ લેવું હોય તો ટેકાઉનું કંઈ નથી, સસ્તું હોય છે. મને તો જોડીએ સસ્તું નથી લાગે. એ જ ને. વિશાળ બટરફ્લાય કોણ નાખે છે અમને કહેજો. લેતો હશે ને આ જોતો આવડું મોટું. આ ક્યુટ છે. આ જો ક્યુમય મેનનું લેવું છે તારે? सब मेरे पे ट्राई करने का कोई साરું છે આ વાળું હે. કોણ છે હવે ગમે એને? આને કહું છું એને તો બેટા કહેશ. હા હવે ના પાડીશ મને. અરે જો તો ખરી. શું લઈએ? લીધું કઈ નથી. મેં તો કઈ નથી લીધું. તો જવા દે મને. મેં તો કઈ પછી નથી કરીએ લીધું. નીચે જઈને. ગાઈસ શોપિંગ કરી લીધી છે. આટલી બધી શોપિંગ અને હવે જાય છે. ક્યાં જાય છે એ નક્કી નથી. અને આ સ્ટુડિયો છે ને શીતલ પાર્ક વાળું સ્ટુડિયો છે. અહીંયા આઈ થિંક તો 3-4 સ્ટુડિયો હશે ને રાજકોટમાં. 3-4 શીતલ પાર્ક વાળું હતું. જ્યાં જઈશ ને ત્યાંનું તમને લોકોને એડ્રેસ આપતી જઈશ. એટલે તમે લોકોએ મને પૂછ્યું હતું કે ફરવાની જગ્યા હોય એટલે હું જઈશ ને ત્યાંનું તમને લોકોને કહેતી જઈશ. તો આ શીતલ પાર્ક વાળું હતું અને થોડી શોપિંગ કરી લીધી છે ને અમે હવે લોકો જમવા જઈશું. યા તો પછી ઘરે જઈને ખાઈશ, કાંઈ નક્કી નથી. સો ગાઈઝ આવી ગઈ છું ઘરે અને પીઝા ખાવા ગયા હતા અમે લોકો અને પીઝા ખાઈને બસ આવી ગઈ ઘરે. 9:30 થઈ ગયા છે
અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં કહેજો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.